જી બાપુ, આજ વિદ્યાનગર આવ્યા છો અને આપનું યોદ્ધા તરીકે સન્માન કરવામાં આવ્યું છે ભગતસિંહ કાઉન્સિલ દ્વારા, શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભગતસિંહ કાઉન્સિલ જે છે, યુથ કાઉન્સિલ, તે કહી શકાય કે વિદ્યાર્થીઓના, યુવાનોના વર્તમાનના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની જે પરિપાટી એક તૈયાર કરી અને કે વર્તમાનનો યુવાન કેવો હોવો જોઈએ, યુવાનીમાં કઈ પ્રકારના ગુણ હોવા જોઈએ અને વર્તમાનના પરિપ્રેક્ષમાં એને કઈ રીતે લડાયક ભૂમિકા ભજવવાની છે તેના ઉપર સતત પોતાનું કાર્ય કરતા આવ્યા છે. મારા મિત્ર છે અલ્પેશભાઈ પુરોહિત, અને અલ્પેશભાઈ પુરોહિતનું આ જે વિસ્તાર છે એમાં વિસ્તારમાં ખૂબ મોટું ખેડાણ છે, એટલે આજે ખૂબ આનંદ થયો અહીંયા આવીને, અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એને મને એ યોગ્ય ગણ્યો કે મારે ટૂંકમાં એમને આ પુરસ્કાર આપવો જોઈએ. તો તેના માટે હું તહે દિલથી અલ્પેશભાઈનો અને અલ્પેશભાઈની પૂરી ટીમનો, આ જે કાઉન્સિલ છે આખું જે ભગતસિંહ યુથ કાઉન્સિલ, એમનો પણ હું તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી, ત્યારબાદ માફી માંગવામાં આવી છે, શું કહેશો આપ એના વિશે? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની. એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે. કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે. એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ. રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ વિસ્તારમાંથી MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય. આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. અમે ફરી વખત કહીએ છીએ કે ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું. કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણીવિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે. કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે. આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે 562 દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા. એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે, એ આ પ્રકારની જે વાણીવિલાસ છે એ જરા પણ સહન નહીં કરે. જી બાપુ, યુવાનો શું સંદેશ છે આપનો? ખાસ કરીને વર્તમાનનો જે યુવાન છે એ યુવાન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માનસિક રીતે માયકાંગલો બની ગયો એવી પરિસ્થિતિનું અત્યારે વર્તમાનમાં નિર્માણ થયું છે. કેમ કે જ્યારે પણ પોતાના હક અધિકાર કે ન્યાયની વાત આવે છે ત્યારે વર્તમાનનો યુવાન છે એ જે આંદોલન કરવાનું હોય, પોતાના હક અધિકારની વાત કરવાની હોય, અથવા તો કહી શકાય કે પોતાના પ્રશ્નને વાચા આપવાની હોય, ત્યારે આ બધી જ બાબતોમાં યુવાન એ આઉટસોર્સિંગ કરતો થઈ ગયો છે. એટલે યુવાન છે એ આંદોલનને પણ આઉટસોર્સિંગ કરતો થઈ ગયો છે અને પોતાની જે વેદના છે, પોતાની જે વાત છે એ મૂકતો નથી. અને દરેક વખતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાઈ અલ્પેશભાઈનો જ ખભો જોઈએ છે, કા મહિપતસિંહનો ખભો જોઈએ છે, કા યુવરાજસિંહનો ખભો જોઈએ છે. એટલે વર્તમાનમાં આ જે યુવાન છે એ યુવાનને અમે સંદેશ આપવા માગીએ છીએ કે જે રીતે ભગતસિંહે જે કાર્યો કર્યા, અને ભગતસિંહે ખાસ કરીને જ્યારે દેશની આઝાદીની વાત આવી ત્યારે એ લડવૈયો યુવાન જે રીતે પોતાની લડાયક ભૂમિકા રીતે લડ્યો હતો, એ જ રીતે વર્તમાનના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્ને વર્તમાનના યુવાનો જે છે એ યુવાનો ક્યાંક ને ક્યાંક માનસિક રીતે માયકાંગલા થઈ ગયા છે. એને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે પોતાના હક અધિકાર માટે તો કમસે કમ બોલતા રહ્યો. કેમ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નોનો સતત અમે સામનો કરતા આવ્યા છીએ. જ્યારે કહી શકાય કે આ બાબતોમાં સૌથી વધારે ખેડાણ અમારા અલ્પેશભાઈ કરે છે, મહિપતસિંહ કરે છે, બીજા બધા જ મિત્રો એ ખૂબ સારું ખેડાણ કરે છે. અમે આ વર્તમાન જે યુવાનોની જે અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે એ અમને ખરેખર અત્યારે દયનીય લાગી રહી છે.